સુરતના નગરસેવક મહેશ અણગણના આક્ષેપ સામે આવ્યા છે। આયુષ્માન કાર્ડ યોજનાને લોલીપોપ ગણાવે છે। દર્દીઓને આ કાર્ડ માટે એપ્રુવલ નથી મળતા। દર્દીઓ એપ્રુવલ ન મળતા હેરાન થઈ રહ્યા છે। સમયે લાભ ન મળે તો કાર્ડનો મતલબ શું? આ પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તાત્કાલિક આયુષ્માન કાર્ડ શરૂ કરાવવા માટે માંગણી કરવામાં આવી રહી છે। સુરતના નગર સેવક મહેશ અણગણના આક્ષેપ સામે આવ્યા છે। આયુષ્માન કાર્ડ યોજનાને તેઓએ લોલીપોપ ગણાવે છે। તાત્કાલિક આયુષ્માન કાર્ડ શરૂ કરાવવાની પણ માંગણી કરવામાં આવી રહી છે। દર્દીઓને આ કાર્ડ માટે એપ્રુવલ નથી મળી રહ્યા તેવી વાત સામે આવે છે। દર્દીઓને એપ્રુવલ ન મળતા દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। જો સમયસર આ કાર્ડનો લાભ ન મળે તો આ કાર્ડનો મતલબ જ શું? તો આ પ્રકારની વાત કરવામાં આવે છે નગર સેવક દ્વારા। અપ્રુવલ નથી આવતું ત્યાં સુધી ઇલાજ શરૂ થતો જ નથી। ગઈકાલના એક પેશન્ટ છે જે ઓલરેડી આ હોસ્પિટલની અંદર એડમિટ છે, એમને સ્ટેન્ડ બેહારવાનું છે। સાંજના 5 વાગ્યાથી નક્કી થયું છે, હજી સુધીની અંદર એમનું સ્ટેન્ડ બેસાડવામાં આવ્યું નથી, કેમ કે એમનું અપ્રુવલ મળતું નથી। અપ્રુવલની અંદર જ્યારે અલગ અલગ વ્યક્તિઓ પોતપોતાની વાતને મૂકતા હોય છે ત્યારે દરેક જગ્યાએ કાં તો કે સાઇટ બંધ છે, કાં તો તમારા ફિંગરો નથી આવતા, તમારું થશે નહીં, તમારે અર્જન્ટ હોય તો રોકડામાં કરાવી લો। એટલે શું આયુષ્યમાન કાર્ડ અને જે યોજના લાગુ કરવામાં છે હોસ્પિટલને લાભ કરવા માટે ને રોકડાનો બેનિફિટ કરાવવા માટે જ આ યોજના આવી છે? ખ્યાતિ હોસ્પિટલની અંદર એવા કેટલાય લોકો છે જેમને કંઈ નથી છતાંય એમના આયુષ્યમાન કાર્ડો અપ્રુવલ થઈ જાય છે। અહીંયા મારી સાથે જે ભાઈ છે એ સવારથી ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બહુ બધા લોકોને સવારના મેસેજ કરે છે, સવારના કોલ કરે છે। એમના પરિવારનો સભ્ય અહીંયા હાર્ટની બીમારીને કારણે પીડિત છે, અંદર એડમિટ છે, હજી સુધી કાર્ડનું અપ્રુવલ મળ્યું નથી। અને અત્યારે અમે જ્યારે સ્થળ ઉપર આવ્યા ત્યારે સ્થળ ઉપર કોઈ પણ વ્યક્તિ કાર્ડનું અપ્રુવલ આપવા માટે તૈયાર નથી, કારણ કે કોઈ બેઠું જ નથી। અત્યારે ઇમરજન્સીની અંદર કોઈ વ્યક્તિ આવ્યો અને હાર્ટનો એટેક એમને આવેલો છે ને હવે એમને સારવાર લેવાની છે તો શું કરવાનું? એમને સવાર સુધી રાહ જોવાની કે કાલ સુધી રાહ જોવાની? જ્યાં સુધી અપ્રુવલ ના આવે ત્યાં સુધી પેશન્ટ મરી ગયો તો જવાબદાર કોણ? એટલા માટે થઈને આ બાબતે જે લડાઈ લડે છે એવા રચનામી રેરપરા પોતાની વાતને રજૂ કરશે। અત્યારે નમસ્કાર। ઘણીવાર જે પેશન્ટોના ફોન આવતા હોય કે અમારે આટલી તકલીફ છે અમારા પરિવારમાંથી તો અમારે એડમિટ થવાનું છે પણ અપ્રુવલ નથી આવતું। જો કોઈ વ્યક્તિ 10,000, 15,000 કે 8,000 રૂપિયા આપે તો એમનું અપ્રુવલ આવી જાય। આ કઈ રીતની સિસ્ટમ છે ભારતીય?